સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર વચ્ચે ગુજરાત ભાજપ મહિલા અધ્યક્ષ અંજુબેન વેકરિયા અને સુરત ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ દ્વારા મહિલા આરક્ષણ બિલ મુદ્દે પત્રકાર પરિષદ યોજી વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે સંસદમાં હાલમાં જ મહિલા અનામત બિલ પાસ ન થયો હોય, જે મુદ્દે ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અંજુબેન વેકરિયાએ કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ અંજુબેન વેકરિયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને કહ્યું હતું કે સંસદમાં નારી શક્તિ વંદન અધિનિયમના વિરોધને વખોડી કાઢ્યો હતો. વેકરિયાએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ ષડયંત્ર રચીને બિલને રોકવાનો પ્રયાસ કર્યો છે. મહિલાઓની રાજનીતિમાં 33% ભાગીદારીમાં કોંગ્રેસે અવરોધ ઊભો કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કોંગ્રેસ ઉપર પરિવારવાદનો આરોપ લગાવતા કહ્યું હતું કે તેઓ માત્ર પોતાના પરિવારની મહિલાઓને જ આગળ જોવા માંગે છે. પીએમ મોદીના 1 લાખ યુવાનોને રાજનીતિમાં લાવવાના વિઝનમાં મહિલાઓનું મહત્વનું યોગદાન હોવાનું ભારપૂર્વક કહ્યું હતું. અંજુબેને ઉમેર્યું કે વિપક્ષના વિરોધ છતાં મહિલાઓ સક્ષમ નેતૃત્વ પૂરું પાડવા માટે મક્કમ છે. નારી શક્તિના સન્માનનો ઐતિહાસિક અને સુવર્ણ દિવસ બનવા જઈ રહ્યો હતો, પરંતુ આપણે જાણીએ છીએ તે પ્રકારે કોંગ્રેસની હર હંમેશને માટે આ એક વિરોધી નીતિ રહી છે કે તેઓએ મહિલાઓના અધિકાર ઉપર એમ કહી શકાય છે કે કાળો ડાઘ લગાવી દીધો છે. સંસદમાં જે થયું તેમાં માત્ર એક બિલની હાર નથી, પરંતુ સમગ્ર હિન્દુસ્તાનની નારી શક્તિની હાર છે. આ ભારત દેશની નારીનું અપમાન છે. દેશે સ્પષ્ટ જોઈ લીધું છે કે એક બાજુ ભાજપ અને એનડીની સરકાર છે જે સક્ષમ મહિલા નેતૃત્વ ઈચ્છે છે, અને બીજી તરફ કોંગ્રેસ અને તેના સાથી દળો કે જેઓ હંમેશા મહિલાઓને આગળ વધવા દેવા નથી માંગતા. કોંગ્રેસ અને એનડી સરકારનું ગઠબંધન આ બિલનો વિરોધ કરી અને બિલને પાસ ન થવા દેવાનું એક કાવતરું સોચું જાજુ કરેલું હતું. આ નારી શક્તિનું અપમાન છે. આ ભારત હિન્દુસ્તાનની નારી ક્યારેય એને સાખી લેવાની નથી. શું મહિલાઓના અધિકાર રોકવાનું કોંગ્રેસ એમ કહી શકાય છે કે કેમની આ જીત પકડેલી છે કે કોંગ્રેસના ઇતિહાસમાં આપણે જાણીએ છીએ કે મહિલાઓ માટે હર હંમેશને માટે એમને વોટ બેંક કરવાની, એમને વિલંબ, એમની સાથે દગો કરવાનો. 60 વર્ષનું એમનું શાસન કોંગ્રેસે ક્યારેય મહિલાઓ માટે કોઈ એક્શન લીધેલા નથી. બહેનોને ક્યારેય આગળ વધવા દેવાનું એમને કર્યું જ નથી. હર હંમેશ એમની પ્રગતિમાં રોડા નાખવાનું કાર્ય માત્ર ને માત્ર જો કર્યું હોય તો આ કોંગ્રેસ સરકારે કરેલું છે. આપ જાણીએ છીએ જે પ્રકારે કોંગ્રેસ મહિલાઓના અધિકારને માત્ર ભાષણ પૂરતું રાખવા માંગે છે. એમની નિર્ણય અને નીતિ શક્તિમાં આવે અને મહિલા નેતૃત્વ એક સક્ષમ ઊભું થાય એ કોંગ્રેસ ક્યારેય ઈચ્છતી નથી. જે રીતે કોંગ્રેસ ગઠબંધન કરીને ચાલી રહી છે, આ એવા સંજોગો ઊભા કર્યા, આ સોચી સાજિશ હતી. નહીતર તે દિવસે ભારતને એક સરસ મજાનું એમ કહી શકાય છે કે સારું મહિલા સશક્તિકરણનું નેતૃત્વ આ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ આપવા જઈ રહ્યા હતા. એમાં માત્ર ને માત્ર જો કોઈ રોડા નાખ્યા હોય તો કોંગ્રેસ અને એમના સાથી પક્ષોએ નાખેલા છે. હકીકતમાં કોંગ્રેસને ડર છે કે સામાન્ય પરિવારમાંથી આવતી મહિલા સંસદમાં આવશે, એમના પરિવારની જે રાજનીતિ છે એ રાજનીતિને પડકારશે. સત્તા અમુક પક્ષો અમુક પરિવાર સુધી જ રહે, એ પક્ષ જ માત્ર ને માત્ર એવું ઈચ્છે છે કે મારા પરિવાર સુધી આ સત્તા રહે. અન્ય કોઈ સામાન્ય મહિલા, સામાન્ય વર્ગમાંથી આવતા યુવાનો આ નેતૃત્વ ના કરે એ માટેની એમની આ હર હંમેશને માટે આ બિલની વિરોધમાં રહેલી છે. હર હંમેશ મહિલાઓના વિરોધમાં તેઓએ રહેવાનું પસંદ કર્યું છે કે આ નેતૃત્વ મહિલાઓના હાથમાં ન જવું જોઈએ. આ એ જ કોંગ્રેસ છે કે જેને 370ની કલમનો વિરોધ કરેલો હતો, જેણે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થતું હતું તેનો વિરોધ કર્યો હતો. સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક, ઓપરેશન સિંદૂર જેવા તમામ વિષયો ઉપર તેમણે હર હંમેશ વિરોધ કરવાના જ પ્રયત્ન કર્યા છે. CA વિરોધ કર્યો છે, GSTનો તો હર હંમેશ વિરોધ કર્યો છે. જ્યારે દેશના વિકાસની વાત હોય, વિકાસના સંકલ્પો લેવાતા હોય, ત્યારે હર હંમેશ કોંગ્રેસની આ નીતિ રહી છે કે એમાં વિરોધ કરવાનું અને કંઈક ને કંઈક એવું જૂઠાણું લઈ પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કાર્ય હર હંમેશ કોંગ્રેસ કરી રહી છે. UCCનો વિરોધ તો તેઓ કરી રહ્યા છે. દેશમાં ઘૂસણખોરી જે બગાડવાનો આપણે ખૂબ સરસ એવું કાર્ય કર્યું દેશના યશસ્વી વડાપ્રધાને કે આવા ઘૂસણખોર છે નાબૂદ થાય, તો એના પક્ષે પણ કોંગ્રેસ સરકાર આવીને ઊભી રહે. ટ્રિપલ તલાક નાબૂદી, તો એનો પણ એને વિરોધ કર્યો. ડિજિટલ ઇન્ડિયા, તો એનો પણ તેમને વિરોધ કર્યો. નર્મદા ડેમ જેવી યોજના, તો પણ કોંગ્રેસ હર હંમેશને માટે વિરોધમાં ઊભી રહી. સ્ટેચ્યુ ઓફ યુનિટી, આજે લાખો લોકો
સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરે છે, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જીવન ચરિત્રથી સૌ પરિચિત થાય છે, ત્યારે આના માટે પણ કોંગ્રેસ હર હંમેશને માટે વિરોધ કરતી રહી હતી. કોંગ્રેસની એક જ પેટર્ન છે, કોઈ પણ રિફોર્મ આવે તો એ રિફોર્મમાં જૂઠાણું ગોતે છે અને પ્રજાને બીજા માર્ગે દોરવાનું કાર્ય આ કોંગ્રેસની સરકાર જ્યારે એના સત્તાના શાસન હતા, 60 વર્ષનું એમનું શાસન હતું, ત્યારે એ કરી રહી છે. ઇતિહાસ સાક્ષી છે કે કોંગ્રેસ હંમેશા નેગેટિવ રસ્તો પસંદ કર્યો છે. ભાજપ માટે નારી શક્તિને સશક્ત કરવાના વિષયોના સતત મુદ્દાઓ હર હંમેશને માટે ભારતીય જનતા પાર્ટી દેશના યશસ્વી વડાપ્રધાને મહિલા નેતૃત્વ કર્તવ્યમાંથી નેતૃત્વ અને વિધાનસભા લોકસભા આ ગૃહની અંદર બહેનો બેસે અને સારું નેતૃત્વ પૂરું પાડે એ માટેના દેશના યશસ્વી વડાપ્રધાનના પ્રયત્ન હતા. આ પ્રયત્ન આ નારી શક્તિના સપનાને ખનન કરવાનું જો એક કાર્ય કર્યું હોય તો માત્ર ને માત્ર કોંગ્રેસ અને તેમના સાથી દળોએ કરેલું છે. કોઈ પણ અધિકાર માટે ઊભું થાય તે ક્યારેય કોંગ્રેસ ઈચ્છતી નથી. ભારતીય જનતા પાર્ટીએ હર હંમેશને માટે ઈચ્છા કરેલી છે કે મહિલાઓને સક્ષમ નેતૃત્વ મળે, પણ આ સક્ષમ નેતૃત્વને રોડા નાખવાનું કાર્ય માત્ર ને માત્ર કોંગ્રેસે કર્યું છે. આ મહિલા શક્તિનું, આ ભારતની નારી શક્તિનું અપમાન છે. આ ભારતની નારી શક્તિ ક્યારેય એને સહન કરવાની નથી અને કોંગ્રેસ અને તેના સાથી દળોને એમ કહી શકાય છે કે મોતોડ જવાબ દેવાની છે. આપ સર્વને એટલું કહી શકાય છે કે મહિલા નેતૃત્વ દેશની 70 કરોડ આપણી જનભાગીદારી છે બહેનોની, અને ત્યારે એમાંથી સામાન્ય વર્ગમાંથી સક્ષમ નેતૃત્વ આવે, આ નેતૃત્વને રોકવાનું, એના સ્વપ્નાઓને, દેશના યુવાનો યુવતીઓના મહિલાઓના સ્વપ્નને જો કોઈ રોડવાનું કાર્ય કર્યું હોય તો માત્ર ને માત્ર આ કોંગ્રેસ અને તેમના સાથી દળોએ કર્યું છે. ભારતની હિન્દુસ્તાનની નારીઓને ક્યારેય સાખી નહીં લે. આ મોતોડ જવાબ એમને દેવા માટે ભારતની તમામ મહિલાઓ તૈયાર છે. અસ્તુ ભારત માતા કી